વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 5ની અંદર જો દાખલો જોઈએ તો ઉદાહરણ નંબર 27 પાના નંબર 174 ઉપર છે, જે આપણે ગણવાનો છે। મિત્રો, એની રકમ તમને આ રીતે આપેલી છે। પુષ્પાના નીચેના 31/3/15 રોજ કાચા સિરા પરથી આપણે હિસાબો બનાવવાના છે। આ રીતે મેં તમને શીખવાડ્યું છે કે બાકી આપેલી હોય ને ત્યારે ઉપાડ, મૂડી, ખરીદ, વેચાણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ। તો આમાં એવી રીતે બાકીઓ આપેલી છે। તો હવે આપણને ખબર પડી જાય કે ઉપાડની બાકી કઈ હોય અને મૂડીની બાકી કઈ હોય। ઉપાડની ઉધાર બાકી હોય એટલે 24,000 એ ઉપાડ કહેવાય, અને મૂડીની જમા બાકી હોય તો મૂડી 3 લાખ કહેવાય। એવી રીતે ખરીદ ને વેચાણ, તો ખરીદની ઉધાર બાકી હોય એટલે 2,96,000 ખરીદી કહેવાય, અને વેચાણ છે એ જમા બાકી હોય એટલે 8 લાખ કહેવાય। તો આવી રીતે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, એટલે તમને ખબર પડશે, એટલે વાંધો આવશે નહીં। અને મિત્રો, એમાં 6 હવાલાઓ છે। આ જે છે એ 6 હવાલાઓ, એ 6 હવાલાઓ આપણે આપશું। તો ચલો મિત્રો, આપણે વાર્ષિક હિસાબો જોઈએ। મેં વાર્ષિક હિસાબો માટેના 3 પત્રકો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, અને ત્રીજું છે પાકું સરવૈયું, તો 3 નાણાકીય પત્રકો બનાવેલા છે, અને એની અંદર જે આવતા હેડિંગ છે એ પણ લખેલા છે। તમારે પણ આ રીતે લખી લેવાનું, પછી દાખલો ગણવાનો। તો ચાલો મિત્રો, આપણે દાખલો ગણીએ। ઉપાડ અને મૂડી 24,000 ને 3 લાખ લખ્યા છે। તો મિત્રો, ઉપાડ અને મૂડી એ હંમેશા મૂડીને દેવા બાજુ આવે। તો ઉપાડની ઉધાર બાકી હોય એટલે 24,000 ઉપાડ કહેવાશે, અને મૂડીની જમા બાકી હોય એટલે 3 લાખ મૂડી કહેવાશે। આ રીતે લખી નાખવાનું। કાચા સરવૈયામાં જે કંઈ આપેલું હોય એની એક અસર થાય એ બરાબર ધ્યાન રાખજો। ખરીદ અને વેચાણ, તો ખરીદ છે ઉધાર બાકી 2,96,000, તો એ આવશે અહીંયા ખરીદી। હવે 2,96,000 અંદર હવાલો છે એટલે આપણે ઇનર કોલમમાં લખશું 2,96,000, અને વેચાણ છે 8 લાખ, તો એમાં પણ હવાલો છે, તો એને પણ આપણે ઇનર કોલમમાં લખશું। હવે શું હવાલો છે, તો એમાં લખેલું છે ત્રીજા હવાલામાં કે 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે લખેલ છે, એટલે ઉધાર વેચાણ છે, ઉધાર ખરીદી તરીકે લખેલું છે મિત્રો। તો ખરીદીમાં વેચાણ તો ખરીદીમાં લખાય છે, તો આપણે ઉધાર ખરીદી એમાંથી બાદ કરવું પડશે, બરાબર છે। વેચાણ છે ને ખરીદીમાં લખાયેલું એટલે શું લખાશે? એ ખોટી નોંધેલ ખરીદી, બરાબર। ખોટી નોંધેલ ખરીદી કેટલી? 10,000ની, એટલે કેટલા રહ્યા? 2,86,000, બરાબર છે। હવે મિત્રો, એટલું પાછું વેચાણની અંદર છે, બરાબર છે ને? એટલું વેચાણની અંદર છે, તો વેચાણમાં એ હતું, ખરેખર વેચાણ હતું, તો વેચાણમાં ઉમેરવું પડશે। એટલે આપણે જોયું હતું કે જે ભૂલ થઈ હોય એ આપણે કાઢી નાખવી જોઈએ, અને સાચી ભૂલ કરી જોઈએ, ત્યાં ભૂલ છે એ આપણે શું કર્યું? કાઢી નાખી। ખોટી નોંધેલ ખરીદી, ખોટી નોંધેલ ખરીદી એ આપણે બાદ કરી નાખી, બરાબર છે। હવે આપણે સાચી રીત છે તો એ નહીં નોંધાયેલ વેચાણ, નહીં નોંધાયેલ વેચાણ, તો આજે નોંધાયેલું વેચાણ 10,000 રૂપિયા હતું, એ આપણે શું કરવું પડશે? આમાં પ્લસ કરવું પડશે, એટલે વેચાણ આપણું 8,10,000 થશે। સમજ્યા મિત્રો? આની અંદર તમે સમજ્યા કે નહીં? કે ખરીદી ખરેખર એ વેચાણ હતું, તે ભાઈ ખરીદીમાંથી બાદ કરીને પાછી વેચાણ હતું, વેચાણમાં ઉમેરી દીધી, એ 2 અસર એની થઈ ગઈ। પણ હજી એમાં અસર
મિલકત અને લેણા બાજુ પણ આવશે. આની 4 અસર થશે મિત્રો. કારણ કે ખરીદી ઘટી એટલે લેણદારો ઘટશે. તો લેણદારો આપણને કેટલા આપ્યા છે જોઈ લઈએ. 1.5 લાખના આપ્યા છે લેણદારો. તો એ લખી નાખી 1.5 લાખના. લેણદારો કેટલા આપ્યા છે? 1.5 લાખના. 1,50,000. એમાંથી શું લખશું? ખોટી નોંધેલ ખરીદી. ખોટી નોંધેલ ખરીદી કેટલી છે? 10,000 રૂપિયા. કેટલી છે? 10,000 રૂપિયા. એ બાદ તો 1,40,000 રૂપિયા આઉટકમમાં ચોખ્ખા લેણદાર આવશે. એ પાછા દેવાદારો વધશે. કારણ કે આપણે ખરીદ જે વિચાર હતું એ નોંધ્યું નહોતું. પછી દેવાદારો શું છે? વધશે. દાખલામાં દેવાદારો 2 લાખ આપેલા છે. દેવાદારો 2 લાખ આપેલા છે. એમાં નહીં નોંધાયેલ વેચાણ આવશે. નહીં નોંધાયેલ વેચાણ કેટલું છે? 10,000 રૂપિયા. એટલે ટોટલ 2,10,000 રૂપિયા થશે. મિત્રો આની 4 અસર બરાબર હવાલો ધ્યાન રાખજો. 2 અસર હોય પણ આની તો 4 આવી. ભૂલ સુધારણાની ઘણી વખત 4 અસર થાય છે. ભૂલ સુધારણામાં એવું છે કે તે ખરેખર છે એ બાદ કર્યા અને સાચી નોંધ લખી. બાદ કરવા નોંધ કરવામાં લેણદાર દેવાદારો પણ વધઘટ થાય ને. ખરીદી હતી એટલે લેણદારો એટલા ઓછા થશે અને વેચાણ હતું એટલે દેવાદારો એટલા વધશે. તો આ રીતે એની નોંધ થાય. હવે આપણે આગળ જોઈએ તો માલ પરત લખ્યું છે. તો મિત્રો માલ પરત મેં તમને શીખવાડેલું. ખરીદી હોય તો આપણે ઉધારો તો એ પછી એની માલ પરત જમા આવે. માલ પરત જમા એટલે ખરીદી હોય તો ખરીદીમાં શું આવશે? ખરીદ પરત. એ માલ પરત ખરીદ પરત એ જમા બાકી આવશે. ખરીદ પરત શું આવશે? ખરીદ પરત આપણને કેટલી આપેલી છે મિત્રો? 20,000 રૂપિયા. હજી હવાલો છે એટલે આપણે એમને આઉટ કોલમમાં નહીં લખીએ. 2,66,000 રૂપિયા આ રહેશે ખરીદ પરત બાદ કરી. બરાબર છે. પછી ખરીદ પરત બાદ કરીએ તો એટલા આપણે ખરીદ પરત બાદ કરીએ તો એ એટલા આપણે શું થશે? દેવાદારો ઘટશે. બીજી અસર ક્યાં થશે? 20,000ના દેવાદારો ઘટશે. બરાબર છે. તો 20,000ના દેવાદારો આપણે ઘટાડી નાખીએ. આપણે ખરીદી કરી હતી તો 1,40,000 છે. તો 1,40,000માં એની બીજી અસર દેવી પડશે. પણ આપણે ખરીદ પરત છે એટલે કાચા સળિયામાંની છે એટલે બીજી અસર થશે નહીં. નહીંતર એને દેવાદારો આપણે લેણદારોમાંથી બાદ થાય. બરાબર છે. વેચાણ પરત છે કેટલી છે? 80,000 રૂપિયા. કેટલી આપેલી છે? વેચાણ પરત કાચા સળિયામાં છે એટલે 2 અસર થાય નહીં. બરાબર છે. તો આ બધું પૂરું થઈ જશે. 2 લાખને આપણે 8,10,000માંથી 80,000 જાય તો 7,30,000 રૂપિયા રહે. કેટલા રહેશે મિત્રો? 7,000. તો આ ખરીદ પરત ને વેચાણ પરતની આપણે અસર આપી દીધી. બરાબર છે. એટલે હવાલો નથી, કાચા સળિયામાં છે. પછી છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટમાં ફાળો. તો ધ્યાન રાખજો, પ્રોવિડન્ટમાં ફાળો એ ખર્ચ છે એની ઉધાર બાકી હોય અને પ્રોવિડન્ટ ફંડ એ ભવિષ્યમાં દેવાનું છે. જવાબદારી કહેવાય એટલે એની જમા બાકી આવે. તો પ્રોવિડન્ટ ફંડ ચાલુ દેવામાં આવે. મૂડી અને દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 1 લાખ છે. હવાલો છે અંદર રાખીએ. બરાબર છે.
અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 10,000 રૂપિયા છે. તો એ એક કહેવાશે વહીવટી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 10,000 રૂપિયા, એટલે એ આપણે લખી નાખીએ. બરાબર છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે કે દર વર્ષે કંપની છે ને કર્મચારીઓને એના ખાતામાં જમા કરાવે. જ્યારે રિટાયર થાય ને ત્યારે એને પૈસા મળે એટલા માટે. આમ એક સાથે પૈસા આપવા હોય તો કંપનીને બહુ મોંઘું પડે, કારણ કે એક કર્મચારીને 40-50 લાખ આપવા પડે. તો 2-4 કર્મચારી રિટાયર થઈ જાય તો પછી 2-3 કરોડ રૂપિયા તો કંપનીમાં ઘણો બધો કોઈ કેસની અંદર તોટો પડી જાય. એટલે સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ કંપની હોય, એ હંમેશા જ્યારે તમે નોકરીમાં દાખલ થાઓ એટલે તમારા નામનું પીએફની ખાતું ખોલાવે, બેંકમાં ખોલાવે. પ્રાઇવેટ કંપનીઓ, સરકારી નોકરીમાં તો પોસ્ટ ઓફિસ હોય કે બીજી બેંક હોય તો પોતે જ ખાતું પ્રોવિડન્ટ ફંડ ખોલી નાખે, બેંક કે પોસ્ટ ઓફિસ, ને તમારા ખાતામાં દર મહિને જે રકમ નક્કી કરેલી હોય જમા કરાવે. એટલે કંપની માટે એ ખર્ચ થાય, કંપની માટે એ ખર્ચ થાય. એટલે પ્રોવિડન્ટનો ફાળો છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. અને પ્રોવિડન્ટ ફંડ પોતે એક જાતનું દેવું છે. ભવિષ્યમાં કર્મચારીને આપણે દેવા પડશે. આપણી પાસે અત્યારે જમા છે, સાચી વાત છે, પણ એ આપણે દેવા છે એટલે એક જાતનું દેવું છે, એટલે મૂડીને દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 1 લાખ લખાશે. બરાબર છે. પછી પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો એ આપણી મિલકત છે, એટલે ઉધાર બાકી હંમેશા રોકાણો કહેવાય. ઉધાર બાકી શું કહેવાય? રોકાણો કહેવાય. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ હંમેશા મિલકત બાજુ આવશે. શું આવશે? મિલકત બાજુ. એ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો $1 લાખ. તમને એમ થશે આ બધી બાબત સમજાતી નહીં હોય. કદાચ પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ. તો પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ મેં તમને બરાબર સમજાવી દીધું કે કર્મચારીઓને તેને રિટાયર થાય એટલે આપવા માટે કંપની પોતે કર્મચારીના ખાતામાં પગારમાંથી કાપીને પોતે એના ખાતામાં જમા કરાવે. પીએફના પૈસા આપણે પગારમાંથી કાપી જમા કંપની કરાવે, એટલે એનો ખર્ચ કહેવાય. અને પછી આપણે રિટાયર થઈ એટલે આપીએ, એટલે એ જમા ફંડ છે, એની ભવિષ્યની જવાબદારી છે, એટલે ચાલુ દેવામાં આવે. હવે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો એટલે શું? તો જેમ આપણે ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ બેંકમાં રોકીએ છીએ, પોસ્ટ ઓફિસમાં રોકીએ છીએ, એવી રીતે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો પણ થઈ શકે છે. પ્રોવિડન્ટ ફંડમાં દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો કરે. પ્રોવિડન્ટ ફંડનું છે અત્યારે, પહેલાં અમારા વખતમાં જીપીએફ હતું, જનરલ પ્રોવિડન્ટ ફંડ, અને હવે તમે દાખલ થશો તો સીપીએફ આવશે, ક્રેડિટ પ્રોવિડન્ટ ફંડ. એટલે એમાં શું થશે કે તમારા પૈસા છે ને એ બેંકમાં નહીં રાખે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકવામાં આવશે. અને મ્યુચ્યુઅલ ફંડમાં જે ફાયદો થશે ને એ તમારા પીએફ ખાતામાં જમા થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા અત્યાર સુધીમાં એવું હતું કે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં જે બેંકો વ્યાજ આપે તે ઉમેરાતું જ હતું. એટલે ભવિષ્યમાં કર્મચારી રિટાયર થાય એટલે 30-40-50 લાખ એના કેડર પ્રમાણે મળતા. પણ હવે એવું નથી. હવે એ શું કરે છે, કંપની હોય તે પ્રોવિડન્ટ ફંડમાં નકામા પૈસા પડ્યા હોય ખાલી એમને એમ, બરાબર નજીવું વ્યાજ આવે, તો એ પૈસાને શું કરે છે, મ્યુચ્યુઅલ ફંડમાં કે બીજા કોઈ શેર ડિબેન્ચરમાં રોકાણ કરે છે, અને એનું જે પૈસા આવે એ તમારા ખાતામાં જમા કરે છે. તો એમાં જે રોકાણ કરેલું હોય ને એ આપણી મિલકત કહેવાય. એટલે એ આવશે, શું આવશે? આમાં. અને એનો જે વ્યાજ આવે એ આપણી આવક કહેવાય. એ આપણી શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડનું જે વ્યાજ આવશે એ શું કહેવાય? આપણી આવક કહેવાય. તો પ્રોવિડન્ટ ફંડમાં એનું વ્યાજ એ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે. તો એનું વ્યાજ કેટલું છે? પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ 8,000 છે. તો એનું વ્યાજ છે એ આપણે પ્રોવિડન્ટ ફંડની અંદર છે એની અંદર ઉમેરાશે. બરાબર છે. 8,000 રૂપિયા છે. તો 1,08,000 અત્યારે આપણી ઘરે પ્રોવિડન્ટ ફંડ ત્યાં
એટલે એ કર્મચારીને આપણે 1,00,000 રૂપિયા રોક્યા હતા, 8,000 વ્યાજ મળ્યું, એટલે એના 1,00,000 ને 8,000 થઈ જશે. આ દરેક કર્મચારીના ખાતા હોય છે, બરાબર છે. તો મિત્રો આગળ વધીએ તો હવે તમને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અને એનું વ્યાજ ખબર પડી. દેવાદારો અને લેણદારો લખાઈ ગયા છે, બરાબર છે. દેવાદારોની જમા બાકી, દેવાદારો મિલકતને લેણા, ઉધાર બાકી, લેણદારોની જમા બાકી, કારણ કે આપણે પૈસા દેવાના છે એટલે દેવા મૂડીને દેવા બાજુ આવે, એવી રીતે લખાશે. વટાવ, વટાવના 2 ઉધાર બાકી ને જમા બાકી. ઉધાર બાકી છે એ ચૂકવાના છે, જમા બાકી આપણે આવેલો કહેવાય, બરાબર છે. તો મળેલ વટાવ છે એની જમા બાકી હોય, અહીંયા આવે તો આપણે અહીંયા લખી છીએ મળેલ વટાવ નફા નુકસાન ખાતામાં, બરાબર છે. મળેલ વટાવ છે એ જમા બાકી હંમેશા આપણે આવે ને એટલા માટે. તો એ મળેલ વટાવ કેટલો છે? 14,000 રૂપિયા. કોઈ હવાલો બવાલો નથી, આ આઉટ કોલમમાં લખી નાખીએ. અને ઉધાર બાકી છે એ ખર્ચ કહેવાય, એ આપેલ વટાવ કહેવાય. ખર્ચ એટલે શું કહેવાય? આપેલ કહેવાય. વેચાણ વિતરણ ખર્ચા કહેવાય. એ કેવા કહેવાય? વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ અહીંયા છે, સોરી ભૂલી ગયો. વેચાણ વિતરણ ખર્ચા કહેવાય. એટલે આપેલ વટાવ, આપેલ વટાવ કેટલા રૂપિયા છે? 46,000 રૂપિયા. આપણે આ રીતે લખીને પછી જે ગાલખાદ અને ગાલખાદ અનામત, તો ગાલખાદની મિત્રો હંમેશા ઉધાર બાકી હોય, તો ગાલખાદ અન્ય ખર્ચમાં આવશે. ગાલખાદ એનો હવાલો બહુ તમે જોવા જેવો છે, જોજો, બરાબર. ગાલખાદ કાચા સરિયામાં કાસ લખવાનું, ઉધાર બાજુ લખાય. શું લખાય? ઉધાર બાજુ, આમાં જોજો બાજુ ઉધાર બાજુ લખાય છે. કેટલી છે? 30,000 રૂપિયા. શું ત્રણેય ખાતા ભેગા છે ને એટલે એકની જમા સાઈડ ઉધાર સાઈડ થઈ જાય ભૂલથી, બરાબર છે. અને 30,000 રૂપિયા લખી છે એ કાચા સરિયાની એમને રાખો. હવે હવાલામાં કીધેલું છે કે દેવાદારોમાંથી 20,000 ગાલખાદ તરીકે માનવાના છે અને 10% ગાલખાદ અનામત રાખવાની છે. હવાલો છે એટલે દેવાદારોમાંથી 20,000 આપણે બાદ કરી નાખવું. દેવાદારોમાંથી શું કરશું? આપણે 20,000 બાદ કરશું ગાલખાદ. આ દેવાદારો છે એમાંથી ગાલખાદ લખશું. શું લખશું આપણે? માઇનસ ગાલખાદ 20,000 રૂપિયા. મિત્રો 20,000 ગાદ કરવો એટલે 1,90,000 આવશે. હજી હવાલો છે એટલે આપણે એમને એમ બાકી રાખશું. 1,90,000 બાકી રહેશે. તો એ ગાલખાદ છે એ આની અંદર પાછી ઉમેરાશે, હવાલાની છે. આ તો કાચા સરિયાની હતી વત્તા હવાલાની. આમ હવાલો લખો એટલે સમજાઈએ. 20,000 ગાલખાદ એટલે 2 અસર આવી ગઈ, બરાબર છે મિત્રો. હવે એમાં લખ્યું છે માંડી વાળવાના છે અને 10% ગાલખાદ અનામત રાખવાની છે. તો 10% એટલે દેવાદારો ઉપર 10%. તો આના 10% થશે 19,000 રૂપિયા થાય. બાદ ગાલખાદ અનામત, બાદ ગાલખાદ અનામત કેટલા? 19,000 રૂપિયા. 10% કેટલી કીધી છે? 10% એટલે આપણે 10% રાખી અને હવે બાકી કેટલા રહે છે એ આઉટ કોલમમાં લખવાના થશે. તો બાકી 1,71,000 ચોખ્ખા દેવાદાર રહેશે. હવે કોઈ હવાલો નથી એટલે 1,71,000 એ બારે રહેશે. આ રીતે થશે. હવે ગાલખાદ અનામત છે એ પાછી તમારે કાકા સર્વેની અંદર ઉમેરવી પડશે. સોરી, આમાં બરાબર છે. ગાલખાદ અનામત કેટલી? હવાલાની 19,000 છે એ આમાં વત્તા કરવી પડશે. હવાલાની ગાલખાદ અનામત 2 વત્તા થાય. આ ગાલખાદ અનામત 19,000 રૂપિયા એ બધાનો સરવાળો કરી તો 69,000 રૂપિયા આવે. 30 ને 50 60, બરાબર કુલ. હવે મિત્રો આ જો ગાલખાદ અનામત તમને કાચા સરિયામાં ના આપેલી, કાચા સરિયામાં આપેલી છે એટલે એ બાદ કરવી પડે. 45,000 રૂપિયા ગાલખાદ આપણે જોઈ ગયા છીએ. ગાલખાદ અનામત
કાચા સરવૈયાની 45,000 રૂપિયા બાદ કરવા પડે. તો હવે બાકી આપણે કેટલી રહી? 24,000 રહી. આ વાળો મિત્રો બરાબર સમજો. હંમેશા અનામત છે ને ગાલખાત કે ગાલખાતની જોગવાઈ કર્યા પછીની રકમ પર ગાલખાત અનામત કરવાની. એટલે દેવાદારો ઉપર પહેલા જે હવાલા હોય ને બધા દઈ દેવાના, ગાલખાતના કે બધા, એના પછી રકમ દે, એના પછી અનામત થાય, ચોખ્ખી રકમ પર અનામત થાય. અને અહીંયા પછી કાચા સરવૈયાની ગાલખાતની અંદર હવાલાની ગાલખાત ને હવાલાની ગાલખાત અનામત ઉમેરી દેવાની, હંમેશા ઉમેરવાની. અને પછી જો ના ગાલખાત અનામત કાચા સરવૈયામાં ના આપેલી હોય તો આ બાર લખી નાખવાની. પણ કાચા સરવૈયામાં આપેલી હોય તો એનો અર્થ એ થયો કે તમારી પાસે જે અનામત છે એમાંથી 45,000 રૂપિયા વપરાઈ ગયા છે. કાચા સરવૈયાનો અર્થ શું થાય કે આખા વર્ષમાં 45,000 ગયા તો આપણી પાસે અનામત 69,000ની થઈ. તો 45,000 ગાલખાત અનામત કાચા સરવૈયાનો અર્થ એ થયો કે વપરાઈ ગયા છે. તો હંમેશા કાચા સરવૈયાની ગાલખાત અનામત બાદ થાય. એટલે 45,000 બાદ કરીને 24,000 છે એ આપણને ગાલખાત આવી બાકી. 24,000 હજી બાકી રહેશે. આ વાળું તમે બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. પછી લેણી ઊંડી ને દેવી ઊંડી 30,000 ને 45,000 આપી છે. તો મિત્રો હુંડી એની આપણે દેવી ઊંડી છે એ 25,000ની છે. એ આપણે દેવાના હોય પૈસા, એટલે મૂડીને દેવા બાજુ આવે. દેવી ઊંડી 25,000 રૂપિયા. અને લેણી ઊંડી એ આપણે લેવાના હોય તો લેણી ઊંડી આવશે 15,000 રૂપિયા. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ તો આગળ માલનો સ્ટોક કૌંસમાં 1,4,14 આપ્યો છે. 1,4,14 હોય એટલે સમજી લેવાનું કે એ શરૂઆતનો સ્ટોક છે. તો એ શરૂનો સ્ટોક મિત્રો આમ મેં તમને કીધેલું છે કે તારીખ આપેલી હોય તો એ છૂપો હવાલો હોય, પણ શરૂઆતના સ્ટોકમાં ધ્યાન રાખવાનું, છૂપો હવાલો નથી. ડાયરેક્ટ સીધું વેપાર ખાતાની અંદર જે રકમ હોય એ શરૂઆતના સ્ટોક કરે, ઉધાર બાજુ લખાય તો તમારે લખી નાખવાની. બરાબર છે. એ હવાલો નથી. ડેમરેજ 3,000 રૂપિયા એ બધું વેપાર ખાતામાં આવશે. એ માલ ઉપર ખર્ચા છે. બરાબર છે. આના બધા અર્થ મેં તમને સમજાવી દીધા છે. ડેમરેજ છે એ માલ ઉપર છે 3,000 રૂપિયા. નફા નુકસાનમાં નહીં લખતા, ધ્યાન રાખજો. તોલાઈ એટલે શું ખબર છે કે 1,000 રૂપિયા. તમે માલ વેચો ત્યારે દરેક માલના આપણે વજન કરીને આપવું પડે. એટલે મોટો કાંટો રાખે જમીન ઉપર. હવે તો બધા ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે, પણ પહેલાં મોટા કાંટાઓ જમીન ઉપર રાખતા અને એના ઉપર માલ જોખીને એક માણસ રાખેલો હોય, એ જોખીને ટ્રકમાં ચડાવતો, ગોળીઓ ભરીને ટ્રકમાં ચડાવતો આવે. માલ જોખીને ગોળી ભરાતી આવે, ગોળી સીવીને ટ્રકમાં ચડાવતો આવે. તો એ જે મજૂરી કરે ને ટ્રકમાં માલ જોખવાની એને તોલાઈ કહેવાય. તો એ તોલાઈ છે ને એ 1,000 રૂપિયા એ ખર્ચી માલ ઉપર હોય. બરાબર ને. એ માલ ઉપર હોય. પછી આવક માલ ગાડા ભાડું છે એ હંમેશા માલ ઉપર હોય. જાવક માલ છે એ ખર્ચો કહેવાય. એ વેપાર ખાતામાં આવક માલ આવે, જાવક માલ નફા નુકસાન ખાતામાં આવે. એટલી વસ્તુ તમે બરાબર યાદ રાખજો. એટલે આવક માલ ભાડું છે એ તમને 18,000 રૂપિયા. પછી તોલાઈ, ડેમરેજ, વેપારી ખર્ચા 18,000 રૂપિયા લખ્યા છે. તો વેપારી ખર્ચા જે છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખશું 18,000 રૂપિયા. બરાબર છે. વેપારી ખર્ચા 18,000 નથી પણ 90,000 છે. કેટલા છે? 90,000. તો વહીવટી ખર્ચામાં આવશે વેપારી ખર્ચા, એ વહીવટી ખર્ચા આવે 90,000. બરાબર છે. પછી લખ્યું છે રોકડ સિલક 16,000. આપણી મિલકત કહેવાય રોકડ સિલક. એ લખશું રોકડ સિલક. રોકડ સિલક કેટલી છે? ઉધાર બાકી હોય હંમેશા એની. રોકડ સિલક 16,000 આપી છે.
રોકડ શિલ્લક 16,000 આપણે લખી નાખીએ. બેંક શિલ્લક એ આપેલી છે 25,000, એ લખી નાખો. બેંક શિલ્લક 25,000, કોઈ હવાલો નથી. બધી મિલકત છે, મિલકતના લેણા બાજુ ઉધાર બાકી હોય એ મિલકતોની હંમેશા ઉધાર બાકી, એટલું બરાબર ધ્યાનમાં રાખો. ખર્ચ અને મિલકતોની ઉધાર બાકી, આવક અને દેવાની જમા બાકી હોય. ખર્ચ અને મિલકતોની ઉધાર બાકી હોય, આવક અને દેવાની જમા બાકી હોય, એટલે મૂડીને દેવા બાજુ જમા બાકી. મિલકત ને હોય તો દેવો હોય તો મૂડીને દેવા બાજુ, બરાબર છે. અને આવક હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી નાખવાની. મિલકત હોય ને ઉધાર બાકી હોય તો મિલકતના લેણા બાજુ પાકસરીમાં, અને ખર્ચ કે એવી રીતે આપેલું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું. આ વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી મિત્રો છે કાયમી મિલકતો 5 લાખ રૂપિયા છે. તો કાયમી મિલકતો 5 લાખ આપણને આપેલી છે. તો એમાં હવાલો છે કાયમી મિલકત 10% સીધી લીટી પદ્ધતિએ ઘસારો ગણો. કાયમી મિલકતો એની અંદર પડતર કિંમત 5 લાખ આપેલી છે. પડતર કિંમત 5 લાખ છે. તો હંમેશા સીધી લીટીમાં આપણે કેવી રીતે ઘસારો ગણીએ છીએ, બરાબર છે. તો સીધી લીટીની અંદર ઘસારો ગણવાનો હોય તો આપણે એને જોઈ ગયા છીએ કે પડતર કિંમત ઉપર અને શરૂઆતની બાકી ઉપર, ઘટતી જતી બાકી ઉપર હોય, બરાબર છે. તો આમાં 5 લાખ આપેલા છે અને 10% ઘસારો છે એટલે 50,000 રૂપિયા થાય, બરાબર છે. તો 50,000 રૂપિયા આપણે બાદ કરવા પડે. તો આમાં કાયમી મિલકતો પર 10% સીધી લીટી ઉપર કીધું છે. તો આમાં કાયમી મિલકતોની રકમ 5 લાખ આપી છે અને ઉધાર બાકી આપી છે 4 લાખ રૂપિયા. એટલે આપણે 5 લાખ ભલે લખીએ, આપણે જે છે એ 4 લાખ રૂપિયા લખશું કાયમી મિલકતો, બરાબર છે. કાયમી મિલકતો કેટલી છે? 4 લાખની પાકસરે ઉધાર બાકી દીધી છે. હવાલો છે, ઘસારો બાદ કરી નાખો. ઘસારો 10% છે. આપણને શું કામ પાકસરીમાં આપી છે? કારણ કે એ હંમેશા પડતર કિંમત ઉપર લખાય. પડતર કિંમત 5 લાખ છે એટલે 50,000 રૂપિયા લખાય. 4 લાખ ઉપર નહીં, સીધી લીટીના ગણવાનું હોય ને ત્યારે આપણે પડતર કિંમત આપી દે, ઘણી શોધવાની હોય. આ કૌંસમાં આપેલું છે ને એનો અર્થ એ થયો કે 5 લાખ પડતર કિંમત છે, તો એના ઉપર ઘસારો 50,000 લખવાનો છે. તમે 40,000 લખો તો ખોટું પડે. 3 લાખ ને દર વર્ષે 50,000, કારણ કે સીધી લીટીમાં દર વખતે એટલા જ બાદ કરવાના હોય. 5 લાખ આપી છે એટલા માટે તેને 5 લાખ આપ્યા છે, જેથી આપણે ઘસારો કરી શકીએ. તો દર વર્ષે 50,000 બાદ કરવાના. આપણને 4 લાખ બાકી આપી છે, 4 લાખ લખીએ અને 50,000 બાદ કરી નાખીએ, 3,50,000 આવશે. ઘસારો છે એ આપણે ખર્ચ કહેવાય, એક જાતનું નુકસાન કહેવાય. તો એ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું. શું લખશું? ઘસારો, બરાબર છે. તો કાયમી મિલકત ઉપર ઘસારો અને ખર્ચમાં લખશું એ કાયમી મિલકત પર ઘસારો 50,000 રૂપિયા. તો આપણે એની બંને અસર આવી ગઈ, એ વાળો થશે પૂરો, બરાબર છે. પછી મિત્રો જાહેરાત ખર્ચ આપી છે 28,000 રૂપિયા. તો જાહેરાત ખર્ચ છે 28,000 રૂપિયા આપેલું છે. એ 28 ઉધાર બાકી છે એટલે ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય. તો જાહેરાત ખર્ચ છે તો એ આવશે વેચાણ વિતરણમાં. તો વેચાણ વિતરણમાં જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે માલના વેચાણ વિતરણમાં આવે તો જાહેરાત ખર્ચ છે 28,000 રૂપિયામાં બીજો કોઈ હવાલો નથી, બરાબર છે. હવે મિત્રો કાચા શ્રેણીની આઈટમ બધી થઈ ગઈ. હવે હવાલામાં સ્ટોકની ગણતરી કરવાની છે મિત્રો. મેં તમને થિયરિકલમાં શીખવાડી એવી રીતે છે. અહીંયા સ્ટોકની કિંમત છે આમ લખી છે 2 લાખ રૂપિયા. સાંભળજો, સ્ટોકની કિંમત કેવી રીતે ગણવાની છે જોઈ લેજો. મેં શીખવાડેલી છે એવી રીતે જ આવી છે.
એમાં લખ્યું છે કે 30% માલની કિંમત બજાર કિંમત 20% વધુ છે. તો અહીંયા આપણે પહેલાં મૂળ કિંમત લખીએ, અહીંયા વધઘટ લખીએ અને અહીંયા બજાર કિંમત લખીએ. બરાબર છે. હવે 30% એટલે 10% 20,000 થાય, 30% એટલે 60,000 થાય. બરાબર, અહીંયા લખી નાખીએ 30% એટલે 60,000. હવે એનામાંથી ઘટાડો થશે. શું લખ્યું છે? 30% માલની કિંમત 50%, 20% વધુ છે. ઘટાડો નહીં પણ વધારો છે. આના 20% એટલે 12,000. 1 મિનિટ ડાબી નાખો એટલે 6,000 થાય. 10% ડબલ કરો 12,000. એટલે મિત્રો એની બજાર કિંમત થઈ 72,000. પાઠ્યપુસ્તકમાં અહીંયા 60,000 જ લખેલા છે, તો સુધારી નાખજો મિત્રો. 60,000 ના આવે, 72,000 આવે. કારણ કે 12% વધારો થયો છે એટલે બજાર કિંમત 72,000 થાય. એને એમને એમ લખ્યું 60,000. એ જે ગણતરી કરી છે પાછળ બતાવેલી છે એ ખોટી બતાવેલી છે, 72,000 આવે. બરાબર છે. પછી 50% માલની કિંમત 10% ઓછી છે. તો 50% માલ એટલે 1 લાખ. 50% માલ એટલે કેટલો? 1 લાખ. અને 10% ઓછી છે એટલે 10% ઓછી છે, 10% બાદ કરો. 1 લાખના 10% એટલે 10,000. તો એની બજાર કિંમત કેટલી આવી? 90,000 રૂપિયા. સમજાઈ ગયું મિત્રો? આ રીતે. પછી લખ્યું છે કે બાકીના માલમાં 2,000નો રિપેરિંગ ખર્ચ છે. તો બાકીનો કેટલો રહ્યો? 1,60,000 વપરાય તો બાકીનો 40,000 રહ્યો. એમાં 2 લાખ રિપેરિંગ ખર્ચ, સોરી 2,000. તો બજાર કિંમત કેટલી થઈ? 38,000. આ રિપેરિંગ ખર્ચ. બરાબર છે. હવે આમાં બધે 2માં ઓછી કે 3 તબક્કાવાર મેં તમને શીખવાડી દીધું. ના વિડીયો જોયો તો જોઈ લીધો કે આપણે ભાગ પાડીને કરવામાં આવશે. તો 3 ભાગમાં આપણે કીધું છે. તો હવે આ 2માં ઓછી કઈ 60 કે 72? તો 60,000 વત્તા આ 2માં 1,90,000 તો 90 વત્તા આ 2માં 38,000 ઓછી. બરાબર છે. તો આખરનો સ્ટોક કેટલો થાય? 60 ને 50, 1 ને 88 થાય. કેટલો થાય? 1 ને 88. તો આખરનો સ્ટોક છે એ મિત્રો અહીંયા લખાય 2 જગ્યાએ. અહીંયા લખવાનું આખર સ્ટોક 1,88,000. ક્યાંથી આવે ને કેવી રીતે આવે એ તમે જોઈ લો મિત્રો. એટલે તમને છે ને બરાબર ખબર પડે. તમને એમ ન થાય કે આ 1,88,000 ક્યાંથી આવ્યા. બરાબર છે. હવે આગળ જોઈએ તો હા, એને પાછો એ મિલકતના લેણા બાજુ લખવો પડશે. આખરનો સ્ટોક. તો આખર સ્ટોક છેલ્લે લખાય. આખર સ્ટોક આપણે ઉપર જગ્યા છે તો લખી લઈએ. આમ તો છેલ્લે લખાય પણ અહીંથી નીચેની જગ્યા નહીં રહે. તો આખર સ્ટોક એ લખી નાખીએ 1,88,000. બરાબર મિત્રો. જાહેરાત ખર્ચમાં આપેલ માલ 5,000 એ હવાલો છે. તો આપણે જાહેરાત ખર્ચમાં 5,000 આપેલો છે તો એ ખરીદમાંથી બાદ થશે. અહીંયાથી આપણે બાદ કરીએ તો લાઈને ડેમરેજ નીચે લખી નાખીએ એટલે જગ્યા વધે. બરાબર ને? આ ડેમરેજ જગ્યા છે, આ 3,000 અહીંયા લખી નાખીએ અને તોલાઈ 1,000 અહીંયા લખી નાખીએ. એટલે અહીંયા આપણને જગ્યા મળે થોડી. તો હવે શું કરવાનું છે? આ ઇનર કોલમમાં ખરીદી છે એમાંથી જાહેરાત ખર્ચથી માલ ગયો, જાહેરાતથી ગયેલ માલ એ કેટલાનો છે? 5,000નો. હવે ચોખ્ખી ખરીદી આવશે 2,61,000 આઉટ કોલમમાં. જાહેરાતથી માલ ગયો બરાબર છે 61માં. તો એ પાછી બીજી અરસાર આવશે. અહીંયા જાહેરાત વહીવટી વેચાણી તમારે જાહેરાતથી ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ 5,000 રૂપિયા. તો આ રીતે બીજી અસર એની આવશે. તો હવાલાઓ બધાએ પૂરા થઈ ગયા. એક વાલો રહ્યો મૂડી પર 10% વ્યાજ લખો ને ઉપર પર 5%. મૂડી પર 10% વ્યાજ લખવાનું છે મિત્રો.
તો મૂડી ઉપર 3 લાખની છે, બરાબર છે. તો એના ઉપર 10% 1 મહિનું કાઢી નાખો એટલે 30,000 રૂપિયા વ્યાજ થાય, બરાબર છે. એ લખી નાખીએ. પછી ઉપાડ પર 5%, તો ઉપાડ છે 10% 2400, 5% 1200, ચોખ્ખો હિસાબ, બરાબર છે. હવે આ બંને છે મૂડી પર છે એ ખર્ચ છે અને ઉપાડ પર છે આપણી આવક ધંધાની. એટલે ઉપાડ પર વ્યાજ બીજી અસર એ થશે, એ ધ્યાન રાખજો. ઉપાડ પર વ્યાજ 1200 રૂપિયા અને મૂડી પર વ્યાજ નાણાકીય ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ 30,000 રૂપિયા. તો આ જે છે આપણે લખી નાખ્યું, બરાબર છે. હવે જોઈએ તો કોઈ આઈટમ બાકી નથી, કોઈ હવાલો બાકી નથી. તો આપણે નફા નુકસાન ખાતામાં વેપાર ખાતાનો સરવાળો જોઈએ, બાદ કરી ટોટલ મારીએ તો નફા નુકસાનમાં 7,30,000, 1,28,000 એટલે 9,18,000 આવે. આ આખર સ્ટોકની ગણતરી કરેલી છે, જગ્યા નથી એટલે એ કરેલી છે. આપણે ટોટલ અહીંયા મારી દઈએ, ઘણી જગ્યા છે, આપણને કાંઈ વાંધો આવશે નહીં, બરાબર ને. આખર સ્ટોકની ગણતરી નીચે ભલે રહી હોય તો આ થશે, આનું ટોટલ 9,18,000, 9,18,000. આ બાજુ 80,000, 2,61,000, 3,000 ને 1,000, 18,000. તો ટોટલ મારશું તો 5,55,000 ખૂટશે કાચો નફો. 5,55,000, 5,55,000 એ શું કહેવાશે? કાચો નફો. ક્યાં લઈ જવાય? નફા નુકસાન ખાતે. હંમેશા ધ્યાન રાખજો, ખાતે લઈ ગયા, બરાબર છે. તો એ કુલ 9,18,000, અહીંયા પણ કુલ 9,18,000. હવે અહીંયા લઈ આવશું આપણે 9,18,000 નફો. 5,55,000 કેટલા છે? 5,55,000. તો 5,55,000, 14,1200 એનું ટોટલ થશે મિત્રો 5,70,200. કેટલું થશે? અહીંયા 5,70,200 અને અહીંયા પણ 5,70,200 કરીએ આ કુલ, અને અહીંયા પણ કુલ. હવે ચોખ્ખો નફો કેટલો આવશે તે આપણે જોઈએ. 10,000, 90,000, 46,000, 28,000, 46,000 જાહેરાત ખર્ચ 28,000, પછી 30,000, 24,000 અને 50,000. ટોટલ મારશું તો 2,87,200 એટલા ખૂટશે. કેટલા ખૂટશે? 2,87,200. એની કહેવાશે મિત્રો ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો ક્યાં લઈ ગયા? મૂડી ખાતે. ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા. એટલે ટોટલ આવી ગયું સરખું 2,87,200. એ લખી નાખો મિત્રો, 2,87,200, બરાબર મિત્રો. એ હવે આવ્યા સરવૈયામાં. તો એનું ટોટલ 6,70,200 થશે. આ થોડુંક કાઢી નાખીએ. એ કેટલું થશે કુલ? આ ટોટલ 6,70,200. એમાંથી ઉપાડ 24,000, ઉપાડ 24,000 અને એનું વ્યાજ 1200. એટલે 24,000 ને 25,200 બાદ કરો. એમાંથી કરવાના? મૂડીમાંથી. તો 5,92,000 આવશે. કેટલા આવશે? 5,92,000.
92,000 બાકી વધે. બિન ચાલુ દેવામાં કાંઈ નથી. 1,08,000, 25,000 ને 1,40,000. આ બાજુ ઘસારો એટલે 3,50,000, 1,88,000 બરાબર છે. 25,000 ચાલુ દેવાદારો 1,71,000, પછી 15,000, 16,000, 25,000, 1,88,000. આ બાજુ દેવું બંને બાજુ સરખા થઈ રહેશે. ટોટલ મારશો તો 8,65,000 થશે. કેટલા થશે? કુલ 8,65,000. અહીંયા પણ કુલ 8,65,000 મિત્રો થશે. તો આ રીતે તમારો દાખલો પૂર્ણ થશે. હવાલાની અસર કઈ રીતે આપવાની છે એ તમે બરાબર જોઈ લો, અને કાંઈ પણ બાકી રહી ગયું હોય તો પણ તમે પૂછી શકો છો. બરાબર છે. તો આ રીતે થયું છે મિત્રો દાખલો. બરાબર સમજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.